વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. આજે સ્ટાર્ટ કરે સંકીર્ણ સંયોજનની સ્થિરતાથી. વિદ્યાર્થી મિત્રો, વિવિધ લિગેન્ડોની સવર્ગ સહસંયોજક બંધ બનવાની પ્રબળતા જુદી જુદી હોવાથી વધુ પ્રબળ લિગેન્ડ ધાતુ આયન સાથે વધુ આકર્ષણ ધરાવે છે. પરિણામે વધુ પ્રબળ લિગેન્ડ ધરાવતા સંકીર્ણો વધુ સ્થિરતા ધરાવે છે. લિગેન્ડની પ્રબળતાના આધારે સમાન ધાતુ આયન સાથે જોડાયેલા સંકીર્ણ માટે સ્થાયીતા નક્કી કરી શકાય છે. લિગેન્ડ પ્રબળતાનો ક્રમની વાત કરીએ તો ક્લોરીન માઇનસ કરતાં ફ્લોરિન માઇનસ, ફ્લોરિન માઇનસ કરતાં OH માઇનસ અને OH માઇનસ કરતાં H2O અને H2O કરતાં એમોનિયા અને એમોનિયા કરતાં CN માઇનસની પ્રબળતા વધુ છે. વિદ્યાર્થી મિત્રો, લિગેન્ડની પ્રબળતાના ક્રમની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. આગળ આપણે ભણવાના સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી એમાં સૌથી પહેલાં વાત કરશું I માઇનસ નિર્બળ, સૌથી નિર્બળ લિગેન્ડ છે. BR માઇનસ એના કરતાં વધુ, SCN માઇનસ એના કરતાં વધુ, CL માઇનસ, S-2 કરતાં NO3 માઇનસ વધુ અને F માઇનસ, OH માઇનસ, C2O4 માઇનસ 2, H2O, NCS માઇનસ, EDTA4 માઇનસ, એમોનિયા, Na2 અને CN માઇનસ અને લાસ્ટમાં CO તરફ જતાં આપણે એમ કહી શકાય કે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીના આધારે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ વધે છે. જેમ લિગેન્ડની પ્રબળતાનો ક્રમ વધે તેમ સ્થાયીતા વધે, યાદ રાખજો. તો નિકલ Cl 2 માઇનસ લખેલ છે. નિકલ, અહીંયા મિસ્ટેક છે, Cl2 માઇનસ 2 આવે. નિકલ F4 માઇનસ 2. એ રીતના વાત કરીએ તો અહીંયા 4 આવશે. એ રીતના વાત કરીએ નિકલ OH 4 ટાઈમ કૌંસની બાર માઇનસ 2. નિકલ સાથે આ બધા લિગેન્ડ જોડાયેલા છે. તો અહીંયા તમે જો લિગેન્ડની પ્રબળતા જેમ વધી તેમ સ્થિરતા વધે છે. તો મેં આખો ક્રમ સ્પેક્ટ્રોકેમિકલની શ્રેણીનો લખાયો છે. ફરીથી બોલું છું, લખતા જજો. I માઇનસ, BR માઇનસ, SCN માઇનસ, CL માઇનસ, S-2, NO3 માઇનસ, F માઇનસ, OH માઇનસ, પછી ઉપર લખું છું અહીંયા OH માઇનસ, પછી C2O4 માઇનસ ઓક્ઝેલેટ આયન, પછી H2O, પછી NCH માઇનસ, એના પછી EDTA -4 ઇંગ્લિશ. ત્યારબાદ વાત કરીએ તો EDTA સ્પેલિંગ મેં સ્મોલમાં લખ્યો છે, તમારે કેપિટલમાં લખવાના છે. એમોનિયા, એના કરતાં વધુ EN ઇથિલિન ડાયામાઇન, NO2 માઇનસ, CN માઇનસ, CO. તો એટલા યાદ રાખજો. આ ઉપરાંત પણ ઘણા બધા છે પણ એટલા ઇમ્પોર્ટન્ટ છે એટલા યાદ. તો એ તરફ જતાં સ્થિરતા હંમેશા વધશે. એના પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સંકીર્ણ આયનની ભૌમિતિક રચના. સંકીર્ણ સંયોજનની ભૌમિતિક રચના સંકીર્ણમાં રહેલા સંકરણ પર આધારિત છે. જો સવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણમાં પ્રબળ લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાયેલા હોય તો સંકીર્ણમાં સંકરણ DsP2 થાય અને આકાર સમતલીય ચોરસ બનશે. યાદ રાખજો, DsP2 આકાર કેવો હશે? સમતલીય ચોરસ. દાખલા તરીકે નિકલ CN4 2 માઇનસ. અહીંયા શું કહેવા માંગે છે કે તમે જોઈ શકો છો નિકલ CN4 માઇનસ 2 એનો સવર્ગાંક તમે જો CN એક દંતીય લિગેન્ડ છે તો એવા કેટલા આયન સંયોજન બનાવી શકે? 4. CN અહીંયા આ રીતના લખી શકાય, નિકલ CN 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 CN. અહીંથી એરો કરીએ, આ બાજુ એરો, આ બાજુ આ રીતના. તો આ રીતના ગોઠવાયેલા છે. તો આપણે એમ કહી શકાય કૌંસની બાર -2 છે. તો નિકલની પહેલાં તો ઇલેક્ટ્રોન રચના વિચારીએ. નોર્મલ અવસ્થામાં પરમાણુ ક્રમાંક એનો જોઈએ 28 છે. તો ઇલેક્ટ્રોન રચના બનશે આર્ગોન 38 4s2. તો આની અંદર નિકલનો ઓક્સિડેશન આંક પ્રથમ
નિકલનો ઓક્સિડેશનાંક શોધીએ તો Cnનો -1 છે, વાવ 4 થશે, -4, પેલી બાજુ લઈ જાઓ +4, ન્યા -2 છે, +4 -2 2, તો નિકલનો ઓક્સિડેશનાંક આપણે એમ કહી શકાય ઓલરેડી +2. તો +2 હોય એટલે આપણે એમ કહી શકાય એના ઉપર +2 ચાર્જ છે, તો 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરવા પડે. તો હું રિમૂવ કરી નાખું આખું વહી ગયું. નિકલનો +2ની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આર્ગોન 3d8 થશે. હવે વિદ્યાર્થી મિત્રો આ 8 ઇલેક્ટ્રોન ગયા, તો એની ગોઠવણી એની સાથે જોડાયેલો જે લિગેન્ડ છે, એની પ્રબળ લિગેન્ડ છે, એની હાજરીને કારણે એની ગોઠવણી અલગ રીતે થશે. 3 4 5. સૌથી પહેલાં નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે. 4 લિગેન્ડ ધરાવતો હોય તો સૌથી પહેલાં વાત કરીએ આપણે નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં સમચતુષ્ફલકીય રચના માટે આપણે આગળ ભણવાના છે ઓલરેડી. તો એની અંદર નીચી ઉર્જા ધરાવતી કક્ષક ઇજી કક્ષક છે. મતલબ સ્ફટિક ક્ષેત્રવાદના સિદ્ધાંત અનુસાર આપણે વાત કરીએ તો એને 2 ભાગમાં વિભાજિત થાય. પહેલી 2 કક્ષકો છે એ ઇજી કક્ષકમાં છે નીચી, અને T2G કક્ષક ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યનો પોઈન્ટ એ છે કે પહેલાં નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં યુગ્મીકરણ થશે 1 2 3 4, પછી 5 6 7 અને 8. તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા તો પણ બરાબર ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી શક્ય બને, આપણે એમ કહી શકાય. તો ફેરગોઠવણી શક્ય બનાવો તો આ રીતના બનશે આપણે. તો અહીંયા યુગ્મીકરણ જોવા મળે છે. યુગ્મીકરણને કારણે આપણે એમ કહી શકાય અહીંયા જે સંકરણ થશે એ જોઈએ તો આ યુગ્મીકરણ થવાને કારણે પ્રબળ લિગેન્ડને કારણે આ કક્ષક ખાલી થશે અને નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે. તો એક ઇલેક્ટ્રોન પડ્યો રહ્યો, એક ખાલી કક્ષક પડી રહી. તો એક ખાલી કક્ષકની અંદર વાત કરીએ તો આખું હું ફરીથી લખું છું અહીંયા વ્યવસ્થિત રીતે 3d 4s અને 4p. અહીંયા હવે જોઈએ કેટલા 8 ઇલેક્ટ્રોન નાખવાના છે. અહીંયા આપણે એમ કહી શકીએ 1 2 3 4 5 6 7 ને 8. તો આ કક્ષક ખાલી રહીને ત્યાં Cn ગોઠવાશે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરીને, બીજો Cn અહીંયા ગોઠવાશે, ત્રીજો Cn અહીંયા, ચોથો Cn અહીંયા. મતલબ કહેવાનો મતલબ છે કે આ કક્ષકોનું સમિશ્રણ થઈને સંકરણ કયા પ્રકારનું બનાવે છે DsP2, અને DsP2 બનાવે તો આકાર કેવો આવે સમતલ્ય ચોરસ. એ રીતના વાત કરીએ જો સવર્ગાંક 4 સર્કિટમાં ધાતુ આયન સાથે નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય તો sp3 સંકરણ થાય. sp3 થાય ઓલરેડી આ જ રચના રેખે નિકલ Cn4 2- ની વાત કરીએ તો નિકલ અહીંયા પણ +2 સ્વરૂપમાં છે. તો ડાયરેક્ટ ઇલેક્ટ્રોન રચના લખું છું નિકલ +2ની આર્ગોન 3d8 4s0 અને 4p0. હવે એને વ્યવસ્થિત રીતે લખીએ આ રીતના 3d 4s 4p કક્ષક. આપણે જાણીએ છીએ કે ફેરગોઠવણી શક્ય નહીં બને એટલે આપણે નિયમ પ્રમાણે ગોઠવીએ. પહેલાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે, પછી યુગ્મીકરણ થશે. તો ઓલરેડી 5 ને 3 8 આ રીતના, તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યા. હવે વાત કરીએ ખાલી કક્ષક તો છે નહીં અહીંયા, તો આ ખાલી કક્ષક છે એમાં Cn ગોઠવાશે, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા. તો આ 4 કક્ષકોનું સમિશ્રણ થાય તો શું થાય sp3 સંકરણ ધરાવતી 4 સંકૃત કક્ષક ઉત્પન્ન કરશે, જેને Cl પોતે એક ઇલેક્ટ્રોન આપશે. તો ધ્યાનમાં રાખજો એક ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. તો અહીંયા સંકરણ આપણને કહી શકાય કે sp3 પ્રકારનું છે. અને જો સંકીર્ણ આયનમાં સવર્ગાંક 6 હોય તો ધાતુ આયન સાથે પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય તો sp3d2 જેમ કે આકાર એનો અષ્ટફલકીય બને છે. FeCN6 -4 અથવા FeS2O 6 ટાઈમ +3, MnO4 અને CrO4 -2. યાદ રાખજો અપવાદરૂપ છે D3S પ્રકારના સંકરણ હોય છે. ડી કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન Mn+7 અને Cr+6 ને કારણે હોતા નથી. યાદ રાખજો ડી કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન Mn+7 અને Cr+6 ને લીધે હોતા નથી, પરંતુ લિગેન્ડના ઇલેક્ટ્રોન દ્વારા ડીડી સંક્રાંતિ થતું હોવાથી રંગીન બને છે. તો આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. MnO4 અને CrO4 -2 D3S પ્રકારનું સંકરણ ધરાવે છે.
ચલો એના પછી વાત કરીએ આગળ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. કેટલાક સર્કિટ આયન આપ્યા છે, ધાતુ આયન આપેલ છે, ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના, સંકરણ અને યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને ચુંબકીય ગુણધર્મ. આ કોષ્ટક મોસ્ટ આઈએમપી કહી શકાય. જો આ તમને મેથડ આવડી જશે, મેથડ કરજો, કોષ્ટક ગોખતા નહીં, તો તમે ઓલરેડી જે નીટની અંદર આને રિલેટેડ પ્રશ્ન પૂછાય છે કે ચુંબકીય ગુણધર્મ શું હોય છે, કયા પ્રકારનું સંકરણ હોય છે, કયા પ્રકારના આકારમાં ગોઠવાયેલો હોય છે, ઓલરેડી અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, આ બધા પોઈન્ટો પૂછી શકે છે. તો હંમેશા યાદ રાખજો કે હું જે મેથડ કહું એને અપનાવશો તો તમને ઇઝી પડશે. સૌથી પહેલાં તો VH2O6 ટાઈમ છે, તો યાદ રાખજો હંમેશા મોટા ભાગે VH2O6 ટાઈમ હોય તો હંમેશા આપણે એમ કહી શકાય કે 6 સવર્ગાંક ધરાવો એકદંતીય લિગેન્ડ ગોઠવાયેલો છે, એટલે D2sp3 પ્રકારનું સંકરણ હોવું જોઈએ. કારણ કે H2O એ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડની હાજરીમાં એની ફેરગોઠવણી શક્ય બને. તો સૌથી પહેલાં આનો ઓક્સિડેશન આંક કાઉન્ટ કરવાનું. ધાતુનું ઓક્સિડેશન આંક સ્ટેપ નંબર 1. તો કેવી રીતના કાઉન્ટ કરશું? નોર્મલ આપણે ઓક્સિડેશન આંક શોધીએ છીએ એ રીતના જ છે. વીનો ઓક્સિડેશન આંક +6 ઇન્ટુ H2Oનો ઓક્સિડેશન આંક બરાબર વીજભાર કેટલો છે? +3 બરાબર +3. હવે હું કહું H2Oનો વીજભાર કોઈ છે નહીં, એટલે 0 ઓક્સિડેશન આંક એ 6 છે. 6 ગુણ્યા 0 કરશો તો 0 થશે. પહેલી બાજુ 0 લઈ જાઓ તો કંઈ વાંધો નથી, 0, પણ ત્યાં શું પડ્યા છે? +3. તો નિકલ વેનેડિયમનો ઓક્સિડેશન આંકના આધારે આપણે એમ કહી શકાય V+3 રચના બને. તો વેનેડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે બનાવીએ. પહેલાં તો પરમાણ્વીય ક્રમાંક એનો જોઈએ વેનેડિયમનો, તો 23 છે. 23 હોવાને કારણે આપણે એમ કહી શકાય ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3D3 4s2 બનશે અને 4p ખાલી છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 ઇલેક્ટ્રોન આપણે દૂર કરવાના, તો 2 ઇલેક્ટ્રોન અહીંથી દૂર થશે અને 1 ઇલેક્ટ્રોન અહીંથી દૂર થશે. સાંભળજો, ખાસ વાત અલગ છે. 1 ઇલેક્ટ્રોન અહીંથી દૂર થશે. 1 ઇલેક્ટ્રોન દૂર થવાને કારણે V+3ની ઇલેક્ટ્રોન રચના હું આર્ગોન નથી લખતો, હવે ડાયરેક્ટ લખું છું 3D3ની જગ્યાએ 3D2 4s0 અને 4p ખાલી. હવે આને આપણે અલગ રીતે દર્શાવીએ આ રીતના, એને પેટા કક્ષકોની ઇલેક્ટ્રોનની ગોઠવણીને આધારે. તો આપણે જાણીએ છીએ 3Dની અંદર કેટલા ઇલેક્ટ્રોન હતા? 2. ઓલરેડી અહીંયા જોઈએ તો H2O પ્રબળ લિગેન્ડ છે, પણ એની ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી શક્ય બનાવતો નથી. તેથી આપણે એમ કહી શકીએ પહેલો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, બીજો ઇલેક્ટ્રોન પણ અહીંયા આવશે, તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, જોઈ શકાય છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો D2sp3, તો આપણે એમ કહી શકાય D2sp3ને આધારે અહીંયા 2 કક્ષક Dની ભાગ લેશે, આ કક્ષક ખાલી રહેશે, અને પછી S કક્ષક અને P કક્ષક. તો ઓલરેડી 6 કક્ષક Pની, તો આ ભેગા થઈને આપણે શું બનાવશે? D2sp3 પ્રકારનું સંકરણ. અને અહીંયા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે આપણે એમ કહી શકાય તે અનુચુંબકીય છે. ત્યારબાદ વાત કરીએ ક્રોમિયમ NH3 6 ટાઈમ +3. તો આવડશે વિદ્યાર્થી મિત્રો. ફરીથી વાત કરીએ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધો. તો એમોનિયાનો 0 પ્રબળ લિગેન્ડ છે, Cr+3 ક્રોમિયમનો પરમાણ્વીય ક્રમાંક. તો આપણે ઓલરેડી 24 કરીએ છીએ, એની અંદરથી ઇલેક્ટ્રોન એટલે આર્ગોન 3D5 4s1 અપવાદરૂપ છે, એમાંથી 3 ઇલેક્ટ્રોન કાઢી નાખો તો 4sમાંથી 1 ઇલેક્ટ્રોન જશે, અને 3Dમાંથી આપણે એમ કહીએ 5 ઇલેક્ટ્રોનમાંથી 3 જાય એટલે વધે 2, તો 3D2 આર્ગોન અહીંયા આવશે જ, સમજાય? અને 4s0 અને 4p0. હવે ઇલેક્ટ્રોન રચના ગોઠવી આની અંદર.
અહીંયા જોઈ શકાય છે કે સૌથી પહેલાં 2 ઇલેક્ટ્રોન છે, એ 2 ઇલેક્ટ્રોન આપણે એમ કહી શકાય દૂર કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં આંકડામાં કંઈક ભૂલ લાગે છે. ફરીથી વાત કરીએ. ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક છે 24. ફરીથી જોઈએ 24 ઇલેક્ટ્રોન એટલે આર્ગોન 3d5 4s1. હવે અહીંયા ક્રોમિયમ +3 સ્વરૂપમાં છે, તો ક્રોમિયમ +3 સ્વરૂપમાં આર્ગોન 3d 3 ઇલેક્ટ્રોન જશે, સોરી અહીંયા 3 આવશે, 4s1 4s0 અને 4p0. ઓકે, અહીંયા 3 ઇલેક્ટ્રોન ટોટલ ગયા છે અને આપણને વધે છે આ. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે ઇલેક્ટ્રોન રચના બનાવીએ. 3D કક્ષકના 5 કક્ષકો દોરી, પેટા કક્ષકો 4s ની 1 અને 4p ની 3. તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન ગોઠવીએ. પ્રબળ લિગેન્ડની હાજરી છે એમોનિયા 1 2 3. તો ફેર ગોઠવણી શક્ય બને તો આમ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે, પરંતુ અહીંયા ફેર ગોઠવણી શક્ય બનતી હોવાને કારણે આપણે 2 ભાગ કરવામાં આવે છે. મેં તમને કીધું સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીને આધારે. તો નીચી ઉર્જા ધરાવતી કક્ષકની વાત કરવામાં આવે તો આપણે એમ કહી શકાય કે તે T2G કક્ષક ધરાવતી હતી, અને ઉપર ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકની વાત કરીએ તો ઇઝી છે. તો ઇઝી કક્ષક છે અને નીચેની 3 પહેલાં ભાગ કરે છે. તો નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં સમાન ઉર્જા ધરાવતી કક્ષક વચ્ચે 1 ઇલેક્ટ્રોન આપવામાં આવે તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તેથી અનુચુંબકીય બનશે. એના પછી વાત કરીએ MnF6 માઇનસ કૌંસની બહાર 3 માઇનસ. હવે સૌથી પહેલું સ્ટેપ મેં કીધું એ પ્રમાણે વર્તો તો તમને ખ્યાલ આવશે. તો Mnને આપણે એમ કહી શકાય પરમાણુ ક્રમાંક. પહેલાં તો ઓક્સિડેશન આંક નક્કી કરીએ કે ફ્લોરિનનો -1 એવા 6 છે, ગુણ્યા 6 કરીએ એટલે -6, પહેલી બાજુ લઈ જાઓ એટલે +6 થઈ જશે. ત્યાં -3 ઓલરેડી છે, +6 -3 એટલે +3 વધશે. તો Mnનો ઓક્સિડેશન આંક તમને મળી ગયો +3. હવે Mnનો મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક યાદ આવવો જોઈએ. તો ઓલરેડી આપણે એમ કહી શકાય 25 છે એનો, મારા ખ્યાલથી. તો એની ઇલેક્ટ્રોન એટલે આર્ગોન 3d5 4s2. આનાથી 3 ઇલેક્ટ્રોન કાઢવાના છે, તો આ કેન્સલ થઈ જશે. અહીંયા 1 ઇલેક્ટ્રોન જશે એટલે 4 ઇલેક્ટ્રોન વધશે. તો હવે ગોઠવીએ. અહીંયા સૌથી પહેલાં આર્ગોન હું આ રીતના દર્શાવું છું. પેટા કક્ષકની અંદર ઇલેક્ટ્રોન 4s અને 4p 3 પેટા કક્ષક છે. ફાસ્ટ કરવાનું એટલા માટે 1 2 3 અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન નાખ્યા, કારણ કે નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ફેર ગોઠવણી કરવાની નથી, મતલબ સ્ફટિક ક્ષેત્રવાદનો સિદ્ધાંત વાપરવાનો નથી. અહીંયા તમે જોશો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તેથી અનુચુંબકીય છે. અહીંયા 1 2 3 4 5 અને હજી એક ડી કક્ષક બહારથી આવશે, એટલે આપણે એમ કહી શકીએ કે 5D કક્ષકમાંથી 1 ઇલેક્ટ્રોન ભાગ લેશે. 3 ને 4 ને સોરી 3 4 5 આમાંથી એક કક્ષક ભાગ લેશે, એટલે એક ડી sp3 અને ડી ભેગા થઈને સંકરણ આપણે એમ કહીશ કે sp3d2 પ્રકારનું સંકરણ બનાવે છે. MnCN6 કૌંસની બહાર 3 માઇનસ. Mn જ લીધો ફરીથી, Cn નો -1 છે, આપણે ઓક્સિડેશન આંક કહીએ તો એવા -6 થશે. 6 ગુણીએ તો 6 ની પહેલી બાજુ લઈ જાઓ, -6 ને +6 થશે. ત્યાં -3 છે, તો આપણે વધશે +3. તો Mn નો ઓક્સિડેશન આંક +3. Mn +3 ની હમણાં જ આપણે જોઈ હતી કે આર્ગોન 3d4 4s 4p 0 અને 5d પણ 0. આ ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ આપણે, તો હવે ગોઠવીએ આપણે. પણ અહીંયા Cn એ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડની હાજરીને કારણે સ્ફટિક ક્ષેત્રવાદના સિદ્ધાંત અનુસાર આપણે એમ કહી શકાય એની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કરવી પડે. તો 4 ઇલેક્ટ્રોન ગોઠવીએ, એની અંદર 2 ભાગ થશે. આપણે એમ કે સ્ફટિક ક્ષેત્રવાદ પ્રમાણે આપણે વાત કરશું આગળ, તો એના પ્રમાણે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક 2 છે અને નીચી ઉર્જા ધરાવતી કક્ષક કેટલી છે 3. તો આ 3D કક્ષકનું વેરિએશન મેં કર્યું છે dxy, d of yz, d of xz. આ 3 નીચે છે, તો પહેલાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એમાં સમાન ઉર્જા ધરાવતી છે, ત્રણેયમાં 1 1 આવશે. ચોથો ઇલેક્ટ્રોન શું થશે? યુગ્મીકરણ કરશે. તો 2 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા,
તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન દર્શાવેલ છે, તેથી અનુચુંબકીય. હવે વાત કરીએ આ 2 કક્ષક ખાલી છે એટલે D2 એના પછી S અને પછી P એટલે D2sp3 પ્રકારનું સંકરણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના કરી શકાય છે. હજી આપણે જોઈએ એના પછી વિદ્યાર્થી મિત્રો હજી એક જોઈએ FeCN6 -3. Fe નો પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ 26 છે. તો પહેલાં ઓક્સિડેશન આંક આનો Fe+3 સ્વરૂપમાં જોવા મળશે. Cn જો એની સાથે છે એનો -1 હોય એવા કેટલા છે 6 અણુ, તો -6 પેલી બાજુ લઈ જાઓ +6 થશે. ત્યાં ઓલરેડી વીજભાર -3 છે તો +3 મળશે, આપણને એમ કહી શકાય. તો Fe+3 આપણને આપેલ છે, એની ઓલરેડી આપણે એમ કહી શકાય ઇલેક્ટ્રોન યુગ્મની ઇલેક્ટ્રોન રચના જોઈએ Fe+3ની. આમ તો Fe નો પરમાણુ ક્રમાંક 26 છે એટલે આર્ગોન 3d6 4s2 ઇલેક્ટ્રોન રચના થશે. પરંતુ 3 ઇલેક્ટ્રોન કાઢતા 4sમાંથી 2 અને 1 ઇલેક્ટ્રોન 3dમાંથી જશે એટલે 3d5 4s0 4p0 અને 4d 5d પણ 0 થશે. વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા 6 જ અણુ ગોઠવાયેલા છે અને ઇલેક્ટ્રોન યુગ્મની ફેર ગોઠવણી થાય તો 3dની 2 ભાગમાં વિભાજિત થશે. મેં હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ ઉપર 2 અને નીચે 3. તો ગોઠવીએ પહેલાં 1 2 3 4 અને 5. તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે એટલે અનુચુંબકીય. અને આપણે જાણીએ છીએ હવે ખાલી કક્ષક 2 એક એસની અને પીની 3 તો D2sp3 પ્રકારનું સંકરણ જોવા મળે. ત્યારબાદ વાત કરીએ FeF6 કૌંસની બાદ 3- એની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં ફરીથી અહીંયા ઓક્સિડેશન આંક ચેક કરો. FeF6 -3 નો +3 જોવા મળશે. અહીંયા +3 મળે તો આગળ ઇલેક્ટ્રોન રચના દોરીથી એ જ રીતે લખીએ આર્ગોન 3d5 4s2 અને 4s0 અને 4p0. અહીંયા ઇલેક્ટ્રોન રચના આપણે આર્ગોન 3d5ની છે એની ફેર ગોઠવણી શક્ય બનતી નથી એટલે આપણે 5 ઇલેક્ટ્રોન ગોઠવીએ 1 2 3 4 અને 5 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા, તેથી અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. હવે અહીંયા ખાલી એકય ડી કક્ષક નથી તો 4sની 1 4pની 3 હજી વધી કેટલી 6 ટોટલ થવી જોઈએ, 4 થાય તો એની પછી 5d કક્ષક સમાન ઉર્જા ધરાવતી કક્ષક છે લગભગ, તો એની 2 કક્ષકો લેશે એટલે ટોટલ કેટલી થશે 6. 4sની 1 4pની 3 અને 5dની 2. તો આમ sp3d2 પ્રકારનું સંકરણ જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો આ રીતના આપણે શોધી શકાય છે. હવે પ્રતિચુંબકીયવાળું ઉદાહરણ લઈએ એકાદું, આ તમે ચેક કરજો જાતે, બરાબર. હવે વાત કરીએ આપણે એક ઉદાહરણ લઈએ ઝીંક NH3 4 ટાઈમ કૌંસની બાર +2. ઝીંકનો પરમાણુ ક્રમાંક 30 છે એટલે ઇલેક્ટ્રોન રચના બનશે આર્ગોન 3d10 4s2. હવે ઝીંકનો ઓક્સિડેશન આંક કાઉન્ટ કરો તો એમોનિયાનો 0 છે તો ઝીંકનો કેટલો થશે +2 કારણ કે +2 ચાર્જ છે ઉપર એટલા માટે. તો Zn+2 તો અહીંયા 2 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો 2 ઇલેક્ટ્રોન દૂર કરતાં આર્ગોન 3d10 વધે. હવે પાછો આ એમોનિયા કેવો છે પ્રબળ લિગેન્ડ, પ્રબળ લિગેન્ડ હોય ફેર ગોઠવણી શક્ય બનાવો તોય કોઈ ફેર નહીં પડે કારણ કે ઓલરેડી આપણે એમ કહી શકાય જે રીતના ગોઠવણી છે એ રીતના થશે. 3 અને 5dની 5 પણ અહીંયા ઓલરેડી 4 છે એટલે આ દોરવાની કંઈ જરૂર છે નહીં. અહીંયા વાત કરીએ વહેંચણી તો થાય જ છે, વહેંચણી તો થાય જ છે આ રીતના. આપણે એમ કહીશું કે ઉપર 3 નીચે 2 કારણ કે 4 લિગેન્ડથી ગોઠવાયેલા સમચતુષ્ફલકીય રચના છે. તો ઓલરેડી આપણે પહેલાં કહીએ એક ઇલેક્ટ્રોન અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, પાંચમો અહીંયા, છઠ્ઠો અહીંયા, સાતમો અહીંયા, 8 9 10 આ રીતના ગોઠવાય છે. પણ 10 10 એટલે સંપૂર્ણ જ ભરાઈ ગયા છે તો અહીંયા હું લખું છું બંને ભરાઈ ગયા છે દરેક કક્ષકની અંદર 10 10. હવે ખાલી કક્ષક આપણે 4 જોઈએ છે તો 1 2 3 4 ટોટલ 4, એક S અને Pની કેટલી 3 તો sp3 સંકરણ. sp3 સંકરણ હોય તો આકાર કેવો આવશે સમચતુષ્ફલકીય. અને બીજું એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નહોતો એટલા માટે એ પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ Zn NH3 4 ટાઈમ કૌંસની બાર +2ની ઇલેક્ટ્રોન એની સંકરણ એની અંદર ચુંબકીય ગુણધર્મ. આકાર યાદ રાખજો sp3 સંકરણ હોય તો આપણે એમ કહી શકાય સમચતુષ્ફલકીય
sp3d2 અથવા d2sp3 આ સંકરણ હોય તો અષ્ટફલકીય. ત્યારબાદ વાત કરીએ dsp2 સંકરણ હોય તો આપણે એમ કહી શકાય કે સમતલીય સમચોરસ. અને sp3d હોય તો પેન્ટાગોનલ બાયપિરામિડ, નહીં ત્રિકોણીય બાયપિરામિડ સોરી. અને sp3d3 પ્રકારની રચના હોય sp3d3 તો ષટકોણીય પિરામિડ આકાર બનાવે છે. યાદ રાખજો ખાસ. ચલો એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સર્કિણ સંયોજનના IUPACનું નામકરણ. સવર્ગ વર્તુળમાં નામકરણ કરતી વખતે લિગેન્ડનું નામ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ધાતુનું નામ લખવામાં આવે છે. ઋણ વીજભાર ધરાવતા લિગેન્ડના નામ પાછળ જો O પ્રત્યય જોડવામાં આવે છે અને તટસ્થ લિગેન્ડનું મૂળ નામ હોય છે તે જ રીતે દર્શાવવામાં આવે છે. એક જ પ્રકારના લિગેન્ડની સંખ્યા દર્શાવવા ડાય, ટ્રાય, ટેટ્રા પૂર્વક લગાડવામાં આવે છે. કાર્બનિક લિગેન્ડના પૂર્વક તરીકે સંખ્યા હોય તો તેવા લિગેન્ડની કોષમાં મૂકી તેની સંખ્યા 2, 3, 4 વગેરે અનુક્રમે 20, 30 ટેટ્રોક્સી પૂર્વક લગાડવામાં આવે છે. જો સર્કિણ ઋણ આયન હોય તો પહેલાં ક્રમશઃ લિગેન્ડના નામ લખ્યા પછી અંતમાં ધાતુના નામને 8 પ્રત્યે લગાડવામાં આવે છે. આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે કે જો સર્કિણ ઋણ આયન હોય તો પહેલાં ક્રમશઃ લિગેન્ડના નામ લખ્યા પછી અંતમાં ધાતુના નામના પ્રત્યે 8 પ્રત્યે લગાડવામાં આવે છે. તેમની ઓક્સિડેશન અવસ્થા કૌંસમાં રોમન અંકમાં વડે દર્શાવવામાં આવે છે. જો સર્કિણ ધન આયન અથવા તટસ્થ અણુ હોય તો પહેલાં ક્રમશઃ લિગેન્ડના નામ લખ્યા પછી અંતમાં ધાતુનું નામ જોડીને ઓક્સિડેશન અવસ્થા કૌંસમાં રોમન અંક વડે દર્શાવવામાં આવે છે. તો યાદ રાખજો આ પોઈન્ટ અગત્યનો છે. એના પછી વાત કરીએ આપણે આને ટૂંકમાં હું તમને કહું તો પહેલાં શું લખાશે. પહેલાં હંમેશા જે કૌંસની બહાર પોઝિટિવ આયન હોય એનું નામ, એમાં ડાય, ટ્રાય, ટેટ્રા વપરાશે નહીં. હવે કૌંસની અંદર ન વાળવાનું નામ યાદ રાખજો. એમાં સૌથી પહેલાં લખવામાં આવે છે આપણે એમ કહી શકાય લિગેન્ડના નામ. એમાં અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાને યાદ રાખજો. 20, 30 જે પણ વાપરવું હોય વાપરવાનું. અહીંયા લિગેન્ડ. ત્યારબાદ વાત કરીએ તો ધાતુ અને ધાતુનું નામ 8 ઓટ પ્રત્યે જે પણ લગાડવું હોય લગાડી દેવાનો. અને પછી રોમન અંકમાં એનું ઓક્સિડેશન અવસ્થા. જો ઉપર ચાર્જ હોય તો નીચે અહીંયા આયન લખાશે અને જો અહીંયા કોઈ નેગેટિવ ચાર્જ હોય તો નેગેટિવનું નામ, જેની અંદર ડાય, ટ્રાય, ટેટ્રા શબ્દ વાપરવો નહીં. આ ટૂંકમાં માહિતી. તો તમને અંદાજ આવી જાય કેવી રીતના મારે લખવાનું છે. તો બહુકેન્દ્રીય સર્કિણમાં 2 ધાતુ પરમાણુને જોડતા લિગેન્ડને જોડાણ સમૂહ કહે છે. આ લિગેન્ડને સર્કિણેથી હાઇફેન માઇનસ વડે જુદી પાડી પૂર્વક મ્યુ લગાડીને દર્શાવવામાં આવે છે. યાદ રાખજો હાઇફેન વડે જુદી પાડી પૂર્વક મ્યુ વડે જોડવામાં આવે છે. તો કેટલાક IUPAC નામ જોઈએ. CONH3 5 ટાઈમ Cl કૌંસની બાર +2. તો મેં તમને કીધું એ પ્રમાણે વિચારીએ વિદ્યાર્થી મિત્રો કે કૌંસની બાર અહીંયા કંઈ છે નહીં તો કંઈ વાંધો નહીં, એ છોડી દો. ચલો હવે કૌંસની અંદરનો ભાગની વાત કરીએ તો સૌથી પહેલાં 2 પ્રકારના લિગેન્ડ છે. એક ક્લોરિન છે અને એક એમાઇન છે. પણ ક્લોરિનને આપણે ઓલરેડી સર્કિણ કોમ્પ્લેક્સમાં ક્લોરાઇડો તરીકે ઓળખાય છે અને એમાઇનને એમાઇન તરીકે. તો સૌથી પહેલાં અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે વાત કરીએ તો એ આવે એટલે એનું કેટલા ટાઈમ છે 5 વખત છે. તો પેન્ટા એમાઇન પછી ક્લોરાઇડો લિગેન્ડનું નામ પૂરું થશે. પછી મેં તમને કીધું ધાતુનું અહીંયા +2 ચાર્જ છે. જો માઇનસ હોત તો 8 પ્રત્યે લાગત, પણ અહીંયા કોઈ છે નહીં માઇનસ એટલે +2 છે તો આનું નામ લખવામાં આવે કોબાલ્ટ. એનો ઓક્સિડેશન કાઉન્ટ કરો તમે, ઓક્સિડેશન આંક કાઉન્ટ કરો તો Clનો -1, Clનો શું થશે -1. અને એમોનિયા 5ની વાત કરીએ તો એનો કેટલો થશે 0. તો 0 -1 પેલી બાજુ લઈ જાઓ +1 થશે, ત્યાં +2 પડ્યો છે. તો ઓલરેડી આ કોબાલ્ટનો કેટલો થશે +3. અને મેં કીધું તો અહીંયા પ્લસ વીજભાર હશે તો લાસ્ટમાં શું લખાશે આયન. સમજાય? એના પછી વાત કરીએ આપણે CONH3 3 ટાઈમ Cl CnNO2. અહીંયા વાત કરીએ તો ઓલરેડી આ બાજુ પણ કંઈ નથી ને આ બાજુ પણ નથી. આ બાજુ પહેલાં નામ આપવામાં આવે તો એનું નથી. હવે સર્કિણ કોમ્પ્લેક્સની અંદર નામ આપવાનું હોય તો પહેલાં લિગેન્ડ લેવાનો. લિગેન્ડ અહીંયા એક કરતાં વધુ છે તો એને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવા પડે. આનું નામ એમાઇડ છે, આનું નામ ક્લોરાઇડો છે, આનું નામ સાઇનો છે અને આનું નામ નાઇટ્રેટ્રો છે.
તો વિચારો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલાં કોણ આવે? તો આપણે એમ કહી શકાય અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલાં ટ્રાય એમાઇન, કારણ કે આપણને આપેલું છે ઓલરેડી. અહીંયા લખ્યું છે કે લિગેન્ડનું નામ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે દર્શાવવામાં, ત્યારબાદ ધાતુનું નામ લખવામાં આવે છે. અને લખ્યું છે સંકીર્ણ ધન આયન અથવા તટસ્થ અણુ હોય, સંકીર્ણ ધન આયન અથવા તટસ્થ અણુ હોય તો પહેલાં ક્રમશઃ લિગેન્ડના નામ લખ્યા પછી અંતમાં ધાતુનું નામ જોડીને ઓક્સિડેશન અવસ્થા રોમન અંકમાં દર્શાવવામાં આવે છે. આ એટલા માટે વાંચ્યું છે મેં, તમને ખ્યાલ આવે આમાં મિસ્ટેક છે કંઈક. સૌથી પહેલાં વાત કરીએ એમાઇન, ક્લોરાઇડોનો સી, સાઇનોનો સી, નાઇટ્રોનો એ. ભૂલ નથી, મિસ્ટેક છે મારી. ઓકે, આમાં તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આવે છે. ક્લોરાઇડોનો આપણે એમ કહી શકાય ક્લોરાઇડો, અને સાઇનો, સાઇનોમાં આ આવે, અને ક્લોરાઇડમાં CL આવે, CH આવશે, સોરી. તો એ તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવાય તો ટ્રાય એમાઇન, ક્લોરાઇડો, સાઇનો, નાઇટ્રાઇટો. પછી ચાર્જ અહીંયા કોઈ પણ પ્રકારનો નથી, કંઈ વાંધો નથી, તો એમનું નામ લખી નાખીએ કોબાલ્ટ. અંગ્રેજી મૂળાક્ષરમાં એનો ઓક્સિડેશન આંક તમે ગણશો તો આનો -1, આનો -1 અને આનો પણ -1, તો ત્રણેયનો ભેગા કરો તો -3, પેલી બાજુ લઈ જાઓ તો +3, કોબાલ્ટ 3 આયન. તો મોસ્ટ IMP ભાગ કહી શકાય, કારણ કે NO2 પ્લસ પણ હોઈ શકે, NO2 માઇનસ પણ છે, અને NO2 ન્યુટ્રલ પણ છે, એટલા માટે. ત્યારબાદ વાત કરીએ તો Cr H2O Cl En ટ્વાઇસ +2, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. તો અહીંયા ચાર્જ +2 છે, કંઈ વાંધો નહીં. પહેલાં તો વાત કરીએ તો અહીં લિગેન્ડના અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવીએ તો પહેલાં આમાં ઇથેન છે, સોરી એક્વા છે, એક્વાનો A આવે, ક્લોરાઇડો C આવે, ઇથિલિન ડાય ઇથેન 1,2 ડાય E આવે. તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલાં A આવશે, એટલે એક્વા, પછી ક્લોરાઇડો, ઇથેન 1,2 ડાય એમાઇન. EN ને શું દર્શાવે છે? શોર્ટમાં લખેલ છે EN, ઇથેન 1,2 ડાય એમાઇન. અને એ કેટલી વખત છે? કાર્બનિક પદાર્થ છે, 2 વખત છે. અને કાર્બનિક પદાર્થ હોય તો પૂર્વક તરીકે આપણે એમ લખી શકાય 20, 2 હોય તો 20, 3 હોય તો 30. તો અહીંયા 20 લખેલ છે, 20 ઇથેન 1,2 ડાય એમાઇન કૌંસની અંદર લખેલો છે. ત્યારબાદ ધાતુનો ઓક્સિડેશન આંક ક્રોમિયમ, અને લાસ્ટમાં ક્રોમિયમ ધાતુ અને ઓક્સિડેશન આંક 3 અને આયન સ્વરૂપમાં છે, એટલે લાસ્ટમાં શું લખ્યું છે? આયન. AgCN ટ્વાઇસ માઇનસ. તો યાદ રાખજો અહીંયા ડાયસાઇનો ઓલરેડી નેગેટિવ ચાર્જ આવ્યો, અત્યાર સુધી નેગેટિવ ચાર્જ આવતો નહોતો. નેગેટિવ ચાર્જ આવ્યો એટલે પાછળ 8 પ્રત્યે લાગશે. કોની? ધાતુની પાછળ. આર્જેન્ટેનિયમ છે આનું નામ, આર્જેન્ટેનિયમ, અને આર્જેન્ટેનિયમની જગ્યાએ 8 પ્રત્યે લગાડે તો આર્જેન્ટેટ થઈ જશે. ડાયસાઇનો આર્જેન્ટેટ, ઓક્સિડેશન આંક 1 છે એનો, 1 આયન તરીકે લેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ, K3FeC2 કૌંસની અંદર C2O4 કૌંસની બહાર 3. તો આપણે ટ્રાય ઓક્ઝેલેટો, સોરી મેં પહેલાં કીધું હતું K3 આવ્યો, તો K3 ને ટ્રાય શબ્દ નહીં વપરાય, કૌંસની બહાર આવશે ત્યાં ડાય ટ્રાય ક્યાંય શબ્દ વપરાશે નહીં. તો પહેલાં શું લખાશે? પોટેશિયમ. પછી મેં કૌંસની વાત કરેલી, યાદ કરો, મેં પહેલાં જ કીધું હોય તો પહેલાં એનું નામ, પછી કૌંસની અંદરના લિગેન્ડનું નામ, પછી ધાતુનું નામ, પછી રોમન અંકમાં દર્શાવવામાં આવે. જો કૌંસની બહાર કંઈ આપેલું હોય તો એનું નામ, અથવા કોઈ ઉપર ચાર્જ હોય તો એનું નામ, ચાર્જ ન આપ્યું તો એમનું. તો આ ધ્યાનમાં રાખજો ખાસ. તો અહીંયા પહેલાં તો પોટેશિયમ, પછી લિગેન્ડ આ છે, તો કેટલી વખત છે? 3 વખત. અને કાર્બનિક પદાર્થ છે તો ટ્રીસ ઓક્ઝેલેટો. પછી અહીંયા નેગેટિવ ચાર્જ છે, ચેક કરો, સર્કિનો કોમ્પ્લેક્સ કેવો છે? નેગેટિવ ચાર્જ. આનું આયનીકરણ કરતાં 3K+ ઇન્ટુ FeC2O4 3 કૌંસની બહાર -3 આવે. તો ચાર્જ માઇનસ છે, માઇનસ હોય ત્યારે 8 પ્રત્યે લાગે, એટલે આયનનું શું થશે? ફેરેટ, ફેરસનું ફેરેટ 3 તરીકે ઓળખાય છે. એ રીતના આનું IUPAC નામકરણ વિચારો. સોડિયમ AuCN ટ્વાઇસ, તો એનું અંદર સોડિયમ ડાયસાઇનો ઓરેટ 1 થશે.
યાદ રાખજો, અહીંયા ઓરેટ પ્રત્યે લાગ્યો છે, ગોલ્ડ છે, ઓરિયમ તરીકે ઓળખાય છે અને ઓરેટ શબ્દ વપરાય છે. આયનનું ફેરસ વપરાય છે એટલે ફેરેટ શબ્દ વાપરેલ છે. પછી એ જ રીતના વાત કરીએ Ca2 કૌંસની અંદર FeCN6 ટાઈમ, તો એનું નામ આવશે કેલ્શિયમ હેક્ઝાસાઇનોફેરેટ 2. બરાબર. ત્યારબાદ વાત કરીએ, હવે તો આવડશે ને, ફરીથી વાત કરીએ, અહીંયા ઓલરેડી આગળ કંઈ નથી, કંઈ વાંધો નહીં. હવે ઓલરેડી આમાં લિગેન્ડની વાત કરીએ તો લિગેન્ડ 2 છે, એમાં અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલાં આવે એકવા, તો ટ્રાય એકવા, ટ્રાય, અહીં કાંઈ ન આવે, ટ્રાય આવે, ટ્રાય એકવા, એકવા અને સોરી એકવા છે, અને અહીંયા આવશે એમાઇન, તો એ એમ પહેલાં આવે એટલા માટે એમોઇન આવશે, સોરી ટ્રાય એમાઇન, ટ્રાય એકવા ક્રોમિયમ, કારણ કે ઓલરેડી નેગેટિવ ચાર્જ નથી, પોઝિટિવ ચાર્જ છે સરકીણનું. ક્રોમિયમ ઓક્સિડેશન અંક 3 છે એટલે રોમન અંકમાં 3, અને લાસ્ટમાં જો કૌંસની બહાર આવ્યો એ લાસ્ટમાં લખાણો, પણ ટ્રાય શબ્દ વપરાશે નહીં. કૌંસની બહારનું જેનું પણ નામ લખશો એનું યાદ રાખજો હોય, એનું ટ્રાય ટેટ્રા શબ્દ વપરાશે નહીં. તો ક્લોરાઇડ. હવે વાત કરીએ બે અલગ અલગ સરકીણ કોમ્પ્લેક્સ ભેગા હોય ત્યારેની વાત કરીએ, તો અહીંયા જોઈએ તો પ્લેટિનમ એમોનિયમ છે અને PtCl4 છે, તો એનું પહેલાં નામ આપે ટેટ્રા એમાઇન પ્લેટિનમ. આનો ઓક્સિડેશન આંક +2 લીધો છે, કારણ કે બંનેનો સરવાળો કરશો -4 થાય છે. 2Pt બરાબર શું થશે? +4. તો 1 Ptનો કેટલો થશે? +2. તો ઓલરેડી પ્લેટિનમ 2 અને ટેટ્રા ક્લોરાઇડો પાછળ હશે એ હંમેશા નેગેટિવ ચાર્જ ધરાવતો હશે, યાદ રાખજો. સરકીણ કોમ્પ્લેક્સ હશે તો આ +2 ચાર્જ ધરાવે છે, તો આ શું હશે? -2. તો ટેટ્રા ક્લોરાઇડો પ્લેટિનેટ 2 એનું IUPAC નામકરણ થશે. એના પછી વાત કરીએ, જ્યારે બે એકબીજા સાથે સેતુથી જોડાયેલો હોય સરકીણ કોમ્પ્લેક્સ, ત્યારનું નામકરણની વાત કરીએ તો સૌથી પહેલાં અહીંયા ટેટ્રા એમાઇન કોબાલ્ટ, એનો ઓક્સિડેશન આંક તમે કાઉન્ટ કરશો તો 3 થશે. પછી મ્યુ અંદરના બંનેના અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવો, તો એમિડો મ્યુ નાઇટ્રાઇટો, ઇમિડો મ્યુ નાઇટ્રાઇટો, નાઇટ્રાઇટો નો આવે, અહીંયા હાઇડ્રોક્સી આવે, સોરી હાઇડ્રોક્સી છે, હાઇડ્રોક્સી ટેટ્રા એમાઇન કોબાલ્ટ 3 નાઇટ્રેટ આવશે. યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા મિસ્ટેક છે એટલી ખાલી, પણ આવે છે બરાબર આ બધું નામ એ રીતના. અહીંયા વિચારો તમે, સૌથી પહેલાં ટેટ્રા એમાઇન, પછી ક્રોમિયમ છે તો ક્રોમિયમ 3, મ્યુ એમિડો અને મ્યુ હાઇડ્રોક્સો, સોરી અહીંયા હાઇડ્રોક્સો હતો, ટેટ્રા એક્વા, પછી કોબાલ્ટનું નામ આવશે ટેટ્રા એક્વા કોબાલ્ટ 3 નાઇટ્રેટ આવશે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો IUPAC નામકરણ કરી શકાય છે. તો આજનું સેશન અહીંયા સુધી રાખીએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, JEE મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો.
હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.